શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે ભવ્ય અને દિવ્ય પ્રારંભ. ધ્વજારોહણ થતાની સાથે જ ગિરનારની ગોદમાં સાધુ સંતોએ ધૂણા કર્યા ચેતન. મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા. અને મેળામાં આવતા ભક્તોએ તંત્રને સહકાર આપવા સાધુ સંતોએ કરી અપીલ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે ભવ્ય અને દિવ્ય પ્રારંભ થયો છે. મેળાના પ્રારંભ પૂર્વે અધિકારીઓ અને પદાધિકારીઓએ પદયાત્રા કરી હતી. આ વર્ષે મિની કુંભના આયોજનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ભરડા વાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેના પગલે આજે સવારે ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપરાંત વહીવટી તંત્ર, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સામાન્ય ભાવિકોની જેમ ભરડા વાવથી પગપાળા ચાલીને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા. આ આયોજન પાછળનો હેતુ લાખોની મેદની વચ્ચે ભાવિકોને કોઈ અગવડતા ન પડે એ સુનિશ્ચિત કરવાનો હતો. પદયાત્રા બાદ ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
શિવરાત્રી મેળામાં ભવનાથ મંદિર ખાતે દર્શન કરવા અને મેળો માણવા સાધુ સંતો તેમજ પદાધિકારીઓએ લોકોને આહ્વાન કર્યું હતું. में आया चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाएं, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन, जपे नाम शिव का भजन इनके गाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। ये संसार है झूठी माया का बंधन, शिवालय में मार्ग है मुक्ति का भक्तों। ओम नमः शिवाय नमो। महादेव का नाम लेने से हर दिन मिलेगा हमें दान शक्ति का भक्तों। मिट्टी में मिट्टी की काया मिलेगी, मिट्टी में मिट्टी की काया मिलेगी, चलो आत्मा को तो कुंदन बनाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों। कहीं भी नहीं अंत उसकी दया का, करें वंदना उस दयालु पिता की। ओम नमः शिवाय नमो। हमें भी मिले छाँव उसकी कृपा की, हमें भी मिले भीख उसकी दया की। लगा कर समाधि करे शिव का सिमरन, लगा कर समाधि करे शिव का सिमरन, यूं सोए हुए भाग अपने जगाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों। આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતા મહાશિવરાત્રીના મેળાનો આજે મહાવદ નોમથી હર હર મહાદેવના જયકાર સાથે વિધિવત પ્રારંભ થયો છે. ઐતિહાસિક બનવા જઈ રહેલા મહાશિવરાત્રીનો મેળો સાધુ સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓએ ધ્વજાજીના શાસ્ત્રોક્ત પૂજન સાથે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરીને ભક્તિમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠી હતી.
ભવનાથ મંદિર પર પ્રથમવાર 55 કિલોના ધ્વજદંડ પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મિની કુંભ મેળાનો પ્રારંભ થયો છે. મહાશિવરાત્રી મેળાના પ્રારંભ પ્રસંગે ઇન્દ્ર ભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગિરી બાપુ, ભારદ્વાજ ગિરી બાપુ, હરિહરાનંદ બાપુ, રામદાસ બાપુ, કિશનદાસ બાપુ, હંસગીરી બાપુ, રામરૂપદાસ બાપુ તેમજ જૂના આહવાન અને અગ્નિ અખાડા અને જુદા જુદા અખાડાના સાધુઓ ઉપરાંત મેયર ધર્મેશ કોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, ડીડીઓ એચપી પટેલ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કમિશનર તેજસ પરમાર, મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, અગ્રણી ધવલ દવે, યોગીભાઈ પઢિયાર સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ભવનાથ વિસ્તાર જૂનાગઢ ખાતે પવિત્ર મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. આજ સવારે ભાડાવાવ દરવાજા કે જે ભવનાથ મંદિરથી 3 કિલોમીટર દૂર છે ત્યાંથી સ્થાનિક પદાધિકારી, અધિકારી, સંતો અને લોકોની સાથે પદયાત્રા કરી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો એમાં હાજર રહ્યા હતા અને ખૂબ ભક્તિમય વાતાવરણમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. સાથે સાથે જૂના અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા તેમજ અલગ અલગ આશ્રમોમાં જઈ ધજા પૂજન કરી અને ભક્તિમય વાતાવરણમાં સર્વે સંતોના આશીર્વાદ લેવામાં આવ્યો છે. આ વખતનો મેળો અનોખો છે. આ વખતનો જે મેળો છે એમાં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સમગ્ર રૂટનું એક સુંદર મજાનું સુશોભન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ આ મેળો ભવ્ય ઊંચાઈ પામે એવા પ્રયત્નો વહીવટીતંત્ર અત્યારે કરી રહ્યું છે. સાથે સાથે આ મેળામાં આ વખતે એક નવા આકર્ષણના રૂપમાં જોઈએ તો આજ સાંજે આપણે સ્થાનિક તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સંતોને અહીંયા આમંત્રિત કર્યા છે અને એમને લઈ અને નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે આપણે એક ભવ્ય ડમરૂ યાત્રા પણ કરવાના છે અને સાંજે મહાઆરતી પણ થવા જઈ રહી છે. અને આ વખતે રવેડીનો રૂટ છે એ પણ લાંબો કરવામાં આવ્યો છે અને કુલ 2 કિલોમીટર કર્યો છે, જેથી વધુમાં વધુ ભાવિકો એનો લાભ લઈ શકે. આજથી શિવરાત્રિ મહાપર્વનો ભગવાન ભવનાથ દાદાના સાનિધ્યમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં શિવરાત્રિ મહાપર્વનો મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભવનાથ મહાદેવમાં ધ્વજારોહણ પણ થયું છે. ત્યારબાદ શ્રીપંત દશનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં પણ ધ્વજારોહણ થયું અને ત્યારબાદ અન્નક્ષેત્રો પણ આજથી શરૂ થઈ ગયા છે. ધૂણાઓ ચેતન થઈ ગયા છે અને તંત્રે પણ ખૂબ સારી કામગીરી કરી અને ગિરનાર દરવાજાથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી સુશોભન, લાઇટિંગ, સ્વચ્છતા, પાણી બધી જ વ્યવસ્થા સરસ રીતે કરી છે. દરેક ભાવિક ભક્તો પણ આ મેળામાં આવો અને આ શિવ ભક્તિમાં લીન થઈ આપણને આધ્યાત્મિક અને પુણ્યનું ભાથું બાંધો. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. દરેક ભક્તોને પણ એક નિવેદન કે આ વખતે આપણે જે ટ્રાફિકની સમસ્યા હતી, કારણ કે મોટી સમસ્યા પાર્કિંગની છે, એને ધ્યાને લઈ અને અંદર વાહન પ્રવેશબંધી છે, તો એવો આપણે આગ્રહ ન રાખીએ કે વાહન લઈને જઈએ, આપણે પણ સહકાર આપીએ અને મેળાનો આનંદ માણીએ. અને પ્લાસ્ટિક જે છે એ તો આપણે ખબર છે કે ગિરનાર એ પ્રાકૃતિક છે, એટલે પ્રકૃતિને નુકસાન થાય એનું પણ આપણે તકેદારી રાખીએ, પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીએ, સ્વચ્છતાનું પણ જતન કરીએ. જય ગિરનારી, નમો નારાયણ. દર વર્ષની જેમ પરંપરાગત નોમના દિવસે જે ધજા બાંધવામાં આવતી હોય છે ત્યાંથી મેળાનો આરંભ કરવામાં આવે છે. આ મેળો જોઈએ તો આ વખતે મિની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઘણો સમયથી આ મેળો કેવી રીતે સારો થઈ શકે તેના પ્રયત્નો કરતા હતા. એ પ્રયત્નોમાં કલેક્ટરશ્રી, સરકારશ્રીના પ્રયત્નો હતા. સરકારશ્રીને વાત ધ્યાને મૂકતા હર્ષભાઈ સંઘવીએ અમને તાત્કાલિક ધોરણે ત્યાં બોલાવી કે આ વખતે મેળો ભવનાથનો મેળો કેવી રીતે સારો થઈ શકે એના ધ્યાનમાં રાખી સાધુ સંતો, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને 5 પદાધિકારીઓ જ્યારે અમને ગાંધીનગર બોલાવવામાં આવ્યા ત્યારે આ વખતે ભવ્યથી ભવ્ય મેળો થાય અને મિની કુંભનો દરજ્જો આપવામાં આવે તેને ધ્યાનમાં રાખી આ વખતે ગિરનાર દરવાજેથી લઈ અને ભવનાથ મંદિર લગી જે સુશોભન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ક્યારે પણ આવી રીતે કરવામાં નથી આવ્યું. ભજન, ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રિનો મેળો. ત્યાં લાખો લોકો સાધુ સંતોના દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરવા માટે આવે છે. અને અલગ અલગ રીતે આ વખતે જોઈએ તો અલગ અલગ રીતે જોઈએ તો સાધુ સંતો દ્વારા આ વખતે જ્યાં દત્ત ચોક છે ત્યાં પણ આ વખતે સરકારશ્રીના પ્રયત્નો દ્વારા ધૂણા અલગ રીતે કરવામાં આવ્યા છે અને સારી રીતે પ્લાનિંગથી આ બધું
કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ તો આ વખતે સફાઈની, તો પાણી, સફાઈ અને સારી રીતે કેવી રીતે થઈ શકે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે અને કરવામાં આવશે અને નામાંકિત કલાકારો પણ આવવાના છે. તો જૂનાગઢની ધર્મપ્રેમી જનતા આ વખતે મેળાનો વધુમાં વધુ લાભ લે અને દેશભરમાંથી લોકો અહીંયા આવે તેવા પ્રયત્નોને ધ્યાનમાં રાખી આ વખતે મેળાનું આયોજન કરવામાં આવ્યું. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો આ મહાશિવરાત્રિનો મેળાનો આજે શુભારંભ થયો છે. સર્વ પદાધિકારી, સંતો, અધિકારીઓ દ્વારા પગે ચાલીને ભવનાથ મંદિર સુધી આવી અને ધ્વજાનું રોહણ કર્યું છે. આ શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના મેળામાં લોકો મોટી સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે. ગરવા ગિરનારની ગોદમાં ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને યુવા સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ અને સાંસ્કૃતિક બોર્ડ તથા અન્ય વિભાગો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સચિવ યાત્રાધામ વિકાસ બોર્ડ તરીકે પણ મેં આજે સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને રાત્રે પણ આ તૈયારીનું સમીક્ષા કરી હતી અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ રહેવાની, જમવાની, પીવાના પાણીની વગેરે સુવિધાઓ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત દ્વારા મેડિકલ સુવિધાઓ કરવામાં આવી છે. એટલે લોકોની, યાત્રાળુઓની સુરક્ષા અને સલામતીની પણ અમે દરકાર લીધી છે. તો આ મેળાને સંપૂર્ણપણે આપ માણો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. આજનો પવિત્ર દિવસ એટલે કે મહાવદ નોમના દિવસે મહાશિવરાત્રિ પર્વ 2026 આ વખતે ભવ્યાતિ ભવ્ય મિનિકુંભ જ્યારે ઉજવા જઈ રહ્યો છે ત્યારે વહેલી સવારમાં સાધુ, સંતો, મહંતો, અધિકારીઓ, પદાધિકારીઓ સૌ આગેવાનો સાથે ભરણા વાવથી ચાલીને ભવનાથ મહાદેવ સુધી પગપાળા પદયાત્રા કરીને આજે ધર્મધ્વજ આજે ભવનાથ મહાદેવમાં ચડાવવામાં આવેલો. ત્યારબાદ જૂના ખાડા, અગ્નિ ખાડા, આવાના ખાડા આ તમામ જગ્યાએ ધર્મધ્વજ ચડાવીને આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળાનું આ વખતેનું વિશેષ આકર્ષણ એ છે કે ભરણા વાવથી ભવનાથ મહાદેવ સુધી દરેક આજુબાજુની તમામ જગ્યાઓમાં અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ, લાઇટિંગ, ડેકોરેશન્સની સાથે સાથે અલગ અલગ જે સ્ટેચ્યુ મૂકવામાં આવે છે તેનો પણ લાભ લેવો. સાથે સાથે આ ભવનાથના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ વિશેષ આયોજિત થનાર છે. તેમાં આજ રોજ ખૂબ જ લોકપ્રસિદ્ધ, વિશ્વ વિખ્યાત લોકગાયિકા અને બિહારના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય શ્રી મૈથિલી ઠાકોરજી પણ આવી રહ્યા છે. તો આ મેળાને આનંદ લેવા માટે સૌ શિવ ભક્તોને વિનંતી છે. હર હર મહાદેવ. આ શિવનો અને જીવનો મેળો છે. વર્ષોથી ને શિવરાત્રિનો મેળો જ્યારે થાય છે અને આ વખતે મિની કુંભ લાખો માણસો પરિક્રમા નહોતી થઈ એટલે ડબલ માણસો થવાની પણ પૂરી શક્યતા છે. રાજ્ય સરકાર, વહીવટી તંત્ર, હર્ષભાઈ સંઘવીની આગેવાની નીચે જ આ મેળાની પૂરી તૈયારી કરવામાં આવી છે. બધાએ હાલીને આવવાનું છે, કોઈએ ગાડી પણ નથી લઈ આવવાની. અને આ વખતના મેળામાં આખું જૂનાગઢ શિવમય થઈ ગયું છે. મેળામાં આવતા લોકોને 1 રૂપિયાનો પણ ખર્ચ ન કરો તો હરેક જગ્યાએ ચા, પાણી, નાસ્તા, જમવાનું બધું મળી જાય. અને આ ભોલે દાદા બધાનું ધ્યાન રાખે. આપણે નસીબદાર છીએ કે આ ભક્તિમાં જન્મ લીધો. અહીંયા 10 દાતાર અને અંબાજી માં બિરાજતા હોય તો મેળો ખૂબ સરસ રીતે સફળ થાય એવી ભોલે દાદાને પ્રાર્થના કરું છું, ભવનાથ દાદાને અને સોમનાથ દાદાને. ભવનાથ દાદાના સાનિધ્યમાં 3 અખાડાના સંતો દ્વારા એ ભવનાથ દાદાના સાનિધ્યમાં ધ્વજારોહણ થઈ ચૂક્યું છે. સરકારશ્રીનો ખૂબ સારો અભિગમ મિનિકુંભ તરીકે જ્યારે આ મેળાને ઉજવવા જઈ રહ્યા છે, સમગ્ર ભારત વર્ષના સંતો અહીંયા આશીર્વાદ લેવા માટે, દર્શન લેવા માટે વધારવાના ભોજન અને ભજનનો અનેરો આનંદ કોલેજમાં થવાનો ત્યારે સૌ ગુજરાતના અને ભારત વર્ષના ધર્મપ્રેમી આયોજકોને આ મિનિકુંભમાં વધારવાનો અમારો ભાવ છે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું જુનાગઢથી કિન્નર અખાડા શિલ્પા નંદગીરી. આપણે આ વખતે મિનિકુંભ જાહેર કર્યો છે તો બધા ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે કે તમે ગિરનારમાં પધારો, કિન્નર અખાડામાં આવો, આશીર્વાદ લો, તમે દર્શન કરો, માતાજી હાજર નરવા રાખે. આ વખતે અમે પહેલા દિવસે દર્શન કર્યા, ધજા ચડી. આ વખતે બહુ સારો આમ આનંદ છે. એટલે બધા આવો અને આ મેળાની મોજ માણો. આજે મિની કુંભ મેળાની શરૂઆત થઈ છે. મિની કુંભ મેળાને ગિરનાર દરવાજાથી લઈ અને અંદર આવીએ ત્યાં સુધીનું જે અંદરનું વાતાવરણ છે કંઈક અલગ જ અલૌકિક પ્રાપ્ત થાય છે. આજે નોમની ધ્વજારોહણ થઈ છે. સાધુ સંતોની સાથે જે નોમની ધ્વજાનો મોકો મળ્યો છે તે ખૂબ સારો અને કર્મ લાયક લાગે છે. મહાદેવના મેળામાં પોલ્યુશન મુક્ત
પ્લાસ્ટિક મુક્ત અને વાહન વ્યવહારોનું જે બંધ કર્યું છે તે સરકારશ્રીએ ખૂબ સારું કાર્ય કર્યું છે. સરકારનું કાર્ય એવું છે કે ભક્તોને તકલીફ ન પડે, સાધુ સંતોને તકલીફ ન પડે, આવનાર લોકોને ગીરદીનો માહોલમાં હેરાન ન થવું પડે, જેથી મહાશિવરાત્રિના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો મેળો છે. તો આ મેળામાં આવી ભજન, ભોજન અને ભક્તિનો લાભ લ્યો. ખૂબ સરસ મેળામાં છેલ્લા અમે 30 વર્ષથી આવીએ છીએ અને સેવા કરીએ છીએ. આ મેળો મહાકુંભ જેવો લાગે છે અને ખૂબ સારું લાગે છે. મેળામાં આવવાથી ખુદના કર્મ પણ દેખાય છે અને સારું કામ કરે છે. જય માતા. ધ્વજારોહણ થતાની સાથે જ ગિરનારની ગોદમાં સાધુ સંતોએ ધૂણા ચેતન કર્યા હતા. ભવનાથ તળેટીમાં આજથી ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ મહાશિવરાત્રી મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારે દેશભરમાંથી પધારેલા સાધુ સંતોએ ગિરનાર તળેટીમાં ધૂણા ચેતન કરી અને જપ, તપ અને સાધના શરૂ કરી હતી. 5 દિવસ ચાલનારા મેળામાં સાધુ સંતો ધૂણા ચેતન કરી અને લોક કલ્યાણની પણ પ્રાર્થના કરશે અને ભગવાન શિવ અને દત્તની ઉપાસના કરી શિવરાત્રીની રાત્રે રવાડી બાદ અમૃત સ્નાન કરી મેળાની પૂર્ણાહુતિ કરશે. આજ રોજ અહીંયા આદિ અનાદિ ચાલતો એક આપણો હિન્દુ સંસ્કૃતિ મુજબનો પર્વ એટલે મહાશિવરાત્રિ, મહાસંમેલન, મહાશિવરાત્રિ મહોત્સવ. આજે દેશ વિદેશી સાધુ સંતો, ઋષિમુનિઓ, ભક્તો અને અહીંયા ત્રિવેણી સંગમ જોવા મળે છે. સાધુ સંતો દ્વારા જ્ઞાતિવાદ, જાતિવાદ ને કોમવાદ, ધર્મવાદના વાળ આજે છે ભ્રષ્ટાચારથી દૂર થાય, દેશ પ્રગતિમય બને અને અહીંયા પૂરા દેશભરની પબ્લિક એક સાથે જોવા મળે છે. સાધુઓનો એક જ આશીર્વાદ છે કે દેશ આખો રોગમુક્ત બને અને આ બધા હળીમળી રહે અને એકતાનું પ્રતીક રહે. એ માટે સાધુ સંતો આજે ઋષિમુનિનો દેશ છે, દિવસે દિવસે પ્રગતિ કરે એ પ્રાર્થના સાથે સૌને જય ગિરનારી, ઓમ નમઃ નારાયણ, જય. સનાતનની વર્ષો જૂની પરંપરા એટલે કે મહાશિવરાત્રિ જુનાગઢ ગરવા ગિરનારની ગોદની અંદર આજથી એટલે કે 11 ફેબ્રુઆરીના રોજથી વિધિવત રીતે ધૂનાના પ્રારંભ સાથે એટલે અગ્નિદેવતાના પ્રારંભ સાથેની આ સદીઓ જૂની પરંપરા આજથી શરૂઆત થઈ છે. મહાશિવરાત્રિની જ્યારે વાત કરવા જઈએ તો આમ તો સદીઓની આ પરંપરાના સનાતનની આ પ્રથાને હંમેશા હિન્દુ સનાતન સંપ્રદાયે હંમેશા પોતાની રીતે સિરમોર રીતે માન્યો છે. પરંતુ 2014 પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આગમન પછી સનાતન એ માત્ર ને માત્ર એ કહેવાની વાત ન રહેતા રાષ્ટ્રવાદની સાથે વેદગાન હવે દરેક ભારતીય નાગરિક પોતાની એક ફરજ સમજે છે. 2014 પછી મહાશિવરાત્રિના આગમનની અંદર જો વાત કરવા જઈએ તો પ્રથમ શિવરાત્રિ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ શપથવિધિ સમારંભ કર્યો ત્યારે પછીની પ્રથમ શિવરાત્રિ આવી. એ પછી જ્યારે પ્રથમ વખત મહાશિવરાત્રિ કુંભની ઉજવણી 2018 અને 19ની અંદર ગુજરાત સરકાર દ્વારા થઈ અને ત્યારબાદ ગુજરાતના યશસ્વી મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સનાતન પ્રત્યેની આસ્થા અને અતૂટ પ્રેમના કારણે ફરી વખત આ 8 વર્ષ પછી એક મહાશિવરાત્રિનું ભવ્ય રીતે આયોજન થયું છે. આજે સવારે ધર્માચાર્યો, મહામંડલેશ્વરો, મહંતશ્રીઓ અને સંપ્રદાય ગુરુઓ દ્વારા પોતપોતાની ધર્મધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું છે. ધર્મધ્વજાના આરોહણની સાથે સાથે દરેક પોતાના મહંતશ્રીઓ અને નાગાબાવા સંન્યાસીઓ પોતાનું આ ધૂનાને પ્રજ્વલિત કરતા હોય છે. અહીં આગળ આપણે નિરંજની અખાડા સાથે સંકળાયેલા મહંતશ્રી દ્વારા બી આ ધૂનાની પ્રજ્વલિત યાત્રા શરૂ થઈ છે. અહીં આગળ જોવા જઈએ તો સનાતનીઓની પ્રત્યે એક અતૂટ આનંદની સાથે ઉત્સાહનું વાતાવરણ છે અને સાથે સાથે દરેક સંપ્રદાય સંન્યાસી અખાડાની સાથે જોડાયેલા દરેક સંપ્રદાય પોતાના ધૂના પ્રજ્વલિત સાથે આજે વિધિવત રીતે મહાશિવરાત્રિનો પ્રારંભ કરશે. ત્યારે સાંજે ડમરૂ યાત્રા અને ડમરૂ યાત્રા બાદ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિધિવત કલ્ચર કાર્યક્રમની અંદર હાલના ધારાસભ્ય અને સનાતનનું ગૌરવ એવા બહેન મેથલી ઠાકુર દ્વારા સૌપ્રથમ કલ્ચર કાર્યક્રમની શરૂઆત સાથે આ કાર્યક્રમ અને સાથે સાથે મહાશિવરાત્રિનો પ્રારંભ સાથે 5 દિવસના કાર્યક્રમની અંદર ગુજરાત સરકાર દ્વારા વિધિવત રીતે ખૂબ બધા પ્રકારના આયોજનોની સાથે વ્યવસ્થા મૂકવામાં આવી છે. લગભગ 1.5 થી વધુ જગ્યાએ પાર્કિંગ સ્ટેન્ડ, 4000 થી વધુ જગ્યાએ અલગ અલગ પ્રકારના લોકેશનોને મોડિફાઈ કરી પાણી, છાસ ને સાથે સાથે પાર્કિંગની સાથે સાથે 9000 થી વધુ પોલીસ મહેકમ અને 3000 થી વધારે પોલીસ દળના સાથે આ મેળો જબરદસ્ત રીતે વ્યવસ્થાપન રીતે અને સનાતનીઓની પોતાની આસ્થા અને અતુરતાના સાથે મનાવવામાં આવે એવા પ્રકારની વ્યવસ્થા સાથે આ મેળો આજથી પ્રારંભ થયો છે. મહાશિવરાત્રિના આ પ્રસંગે ભગવાન શિવ સૌના જીવનમાં કલ્યાણ કરે એ જ અતુરતા સાથે જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય ગિરનારી. મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા હતા.
શહેરીજનોએ મહાશિવરાત્રીના મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભવનાથ વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી મોટી સંખ્યામાં શહેરીજનો ભવનાથ મહાદેવના દર્શને આવતા તેમજ રસ્તામાં શિવ આરાધના આધારિત પેઇન્ટિંગ અને અન્ય સુશોભનો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોલીસે 2 કિલોમીટર લાંબી વાહનોની કતારો છતાં ટ્રાફિક મેનેજમેન્ટ કરીને વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાશિવરાત્રીના મેળાના 5 દિવસ વાહન પ્રતિબંધને લઈને શહેરીજનોએ 1 દિવસ વહેલો મેળો માણ્યો હતો. આગામી દિવસોમાં 10 થી 12 લાખ ભાવિકો સારી રીતે મેળો માણી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકોએ મેળામાં આવતા ભાવિક ભક્તો માટે વાહનની વ્યવસ્થા રાખવા અને એસટી બસને જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી લંબાવવા માંગ કરી હતી. બીજી તરફ મહાશિવરાત્રીના મેળામાં બાળકો માટે ચકડોળ ન હોવાથી બાળકોમાં પણ નિરાશા જોવા મળી હતી. આજે ભવનાથની અંદર જોરદાર માહોલ છે. મેળાના આગલા દિવસે જ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે ભવનાથ દાદાના દર્શન કરવા માટે, સાધુ સંતોના દર્શન કરવા માટે અને હજારોની સંખ્યામાં ગિરનારી મહારાજના દર્શન કરવા માટે લોકો ખૂબ ઉમટી પડ્યા છે. અને ખાસ કરીને લોકો મેળાનો માહોલ જામી ગયો છે અને મેળાની અંદર આમંત્રણ દેવું નથી પડતું. મેળે મેળે આવે ને મેળે મેળે જાય, એનું નામ મેળો છે. એટલે આ મેળાની અંદર ખૂબ લોકો આવ્યા છે અને ખૂબ આનંદ માણી રહ્યા છે. અને ખાસ કરીને ભજન અને ભોજન અને સંતનો ત્રિવેણી સંગમ આજે જોવા મળી રહ્યો છે. હૈયું દડાય એવો દ્રશ્ય નિહાળી રહ્યા છો ત્યારે કહેવાનું મન થાય, હજારો શ્રદ્ધાળુ લોકો આવી રહ્યા છે ત્યારે કહેવાનું મન થાય, હર દર્દ કી દવા હે ગિરનારી કે શહેર મેં, હર દર્દ કી દવા હે ગિરનારી શહેર મેં. જય ગિરનારી, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હું પોરબંદરથી આવું છું. મારું નામ પ્રશાંત ધાકેજા છે અને મેળો આજે અમે કરી લીધો છે. અમુક વાહન વ્યવહાર, પછી મોટી ઉંમરના જો કે વડીલો હોય, નાના બાળકોને ગિરનાર ગેટથી સુધી અહીંયા ભવનાથ મંદિર આવવા માટે વ્યવસ્થા વાહનની નથી. તો એ લોકો જે વૃદ્ધ છે, ચાલી નથી શકતા, પછી નાના બાળકો છે, એ લોકો કેમ આવી શકે? કાલથી વાહન વ્યવહાર બંધ છે, બરાબર. તો અમે તો મેળો આજે કરી લીધો છે, પણ કાલથી કેમ આવશે? મોટી ઉંમરના છે, પછી નાના બાળકો છે, એ બધીને મેળા માટે આવવાનું હોય. પછી બીજા નંબરમાં કે જે બાળકો માટે એન્જોયમેન્ટ હોય, જે કે રાઈડ હોય, ચકડોલ હોય, એ બધીની વ્યવસ્થા બી નથી. એટલે એટલું મને આ વર્ષે ઓછું લાગ્યું આ મેળાની અંદરમાં. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. મહાશિવરાત્રી મેળામાં આવતા ભક્તોએ તંત્રને સહકાર આપવા સાધુ સંતોએ અપીલ કરી હતી. આજથી ધ્વજારોહણ સાથે મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. મેળામાં લાખો ભાવિકો આવશે. જગત ગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુએ ભાવિકોને વ્યસનોથી દૂર રહેવા આહવાન કર્યું હતું અને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર માટે સહકાર આપવા હાકલ કરવામાં આવી હતી. ભારતને વધુ મજબૂત કરવા, વ્યસન મુક્ત રહેવા યુવાનોને સલાહ આપી હતી. આમ તો જુનાગઢ આખા ભારત વર્ષની અંદર સૌથી મોટી શિવરાત્રી ક્યાંય ઉજવાતી હોય તો એ ગુજરાતના આપણા જુનાગઢ ગિરનારમાં હોય છે. 2017માં મિની કુંભ શિવરાત્રીમાં આપવામાં આવ્યો હતો અને આ વખતે પણ મિની કુંભનું આયોજન થયું છે. એમાં સરકારનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. ખાસ કરીને હર્ષભાઈ સંઘવી દ્વારા ખૂબ ઉત્સાહ સાથે આ શિવરાત્રિના મેળાની અંદર સંપૂર્ણ પ્રકારે આવનારા જે પણ શ્રદ્ધાળુઓ, શિવ ભક્તો છે, સંન્યાસીઓ, સાધુઓ માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ થવા માટે પોતે વ્યક્તિગત આ મેળા ઉપર ધ્યાન આપી અને તંત્ર સાથે સતત વાતચીતમાં રહી અને ખૂબ સુંદર આયોજન કર્યું છે. જ્યારે આવતીકાલે 11 તારીખથી ધ્વજારોહણની સાથે, ભવનાથ મહાદેવના ધ્વજારોહણની સાથે આપણો આ 5 દિવસીય મેળો જે ભવનાથની આપણી ધરોહર છે, સનાતનની ધરોહર છે, આપણી સંસ્કૃતિની ધરોહર છે, એવો શિવરાત્રીનો મેળાની શરૂઆત થશે. ભવનાથ દાદાની ધજા પછી અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ અને વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આખા ગિરનારને એવું સુશોભિત કરવામાં આવ્યું છે કે આવનારા લોકો ખરેખર પરિપૂર્ણ જેવા જુનાગઢની અંદર પ્રવેશ કરશે એ સાધે જ શિવમય બની જશે એવું સુંદર સુશોભન સાથે આ મંગલકારી પર્વને આપણા શિવરાત્રીની ઉજવણી થવા જઈ રહી છે. અને ખાસ કરી અને જ્યારે તમે પ્રકૃતિના ખોળામાં બધા આવી રહ્યા છો તો સ્વચ્છતા જાળવી એ આપણી નૈતિક ફરજ છે. અને આપણે પરિપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત ગિરનારને વર્ષોથી આ મુહિમ ચાલી રહી છે અને એ મુહિમ પ્રમાણે ખૂબ પ્રગતિમાં છે. તો આ વખતે આપણે એવું નક્કી કરીએ કે ઝીણામાં ઝીણી વસ્તુ પણ પ્લાસ્ટિકની ભવનાથ ક્ષેત્રમાં ન દેખાય, તો ઉપયોગ ન કરે એનું વ્યક્તિગત ધ્યાન રાખીએ. આપણે પ્રકૃતિને પ્રેમ કરનારા લોકો છીએ. સનાતનમાં પ્રકૃતિને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આપણે પથ્થરને પૂજનારા, આપણે પર્યાવરણને પૂજનારા લોકો છીએ. તો આ ગિરનારનો તો પથ્થર પ્રભુ છે. તો પરિપૂર્ણ સ્વચ્છતા રાખીએ અને પ્લાસ્ટિકનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન કરીએ. અહીંયા તમે આવશો તો ધૂણાની અંદર તમામ મહાત્માઓ મસ્ત બની અને શિવમય બન્યા હશે, જે સલમ પાણી કરતા હશે, પણ એનાથી એક સંદેશ છે. એ તો ખૂબ અલગારી મહાત્માઓ છે, શિવમય બની ગયેલા મહાત્માઓ છે. પોતાનું પરિપૂર્ણ સમર્પણ મહાદેવને કરી નાખ્યું છે એટલે એની મસ્તીમાં મોજ કરતા હોય છે. પણ અહીંથી આપણે એવી પ્રેરણાઓ લેવાની છે, તમામ પ્રકારે આપણે વ્યસન મુક્ત થઈને જઈએ. અહીંથી આપણે પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ. સનાતન ધર્મને વરેલા તમામ સનાતનીઓ અહીં આવશે તો ખાસ કરી અને વ્યસન મુક્ત બને અને સનાતનની અંદર બધા જ પોતપોતાનું યોગદાન પૂરેપૂરું આપણે આપણી સંસ્કૃતિને શ્રદ્ધાના સ્વરૂપે માનવાની છે, અંધશ્રદ્ધાના સ્વરૂપે નહીં. અને એ શ્રદ્ધાના સ્વરૂપે જેટલા પણ અહીંયા આવતા યાત્રિકો છે એ બધાનું ખૂબ હૃદયથી સ્વાગત છે. આવો શિવરાત્રિની અંદર ધૂણા ધખવાનું કાલથી ચાલુ થશે. તમામ હજારોની સંખ્યામાં મહાત્માઓ આવ્યા છે આખા ભારતભરમાંથી, ગબરની ગોખમાંથી, હિમાલયમાંથી, પ્રયાગરાજથી, હરિદ્વારથી,
કાશીથી, ત્રંબકેશ્વરથી, 4 ધામથી અને એમ કે 52 પીઠથી અને બધી જ જગ્યાએથી મહાત્માઓ પધાર્યા છે. તો આપ બધા જ સનાતનીઓ શિવને માનનારા તમામે તમામનું શિવરાત્રિમાં અમે શ્રી પંચદશનામ જૂના અખાડા અને તમામ સાધુ સંતો સ્વાગત કરીએ છીએ. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. શિવરાત્રી મેળાના પ્રારંભ પૂર્વે ભવનાથ મંદિરે ભાવિકોએ આરતીનો લાભ લીધો હતો. ગિરનાર તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ થાય તે પૂર્વે પૂર્વ ડેપ્યુટી મેયરે પરિવાર સાથે ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. શિવરાત્રીનો મેળો યોજાય તેની પૂર્વ સંધ્યાએ ગિરનાર તળેટીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેની સાથે સાથે શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તેમના પરિવાર સાથે મેળાનો આનંદ માણી અને ભગવાન ભવનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળામાં વાહન પ્રવેશ બંધી હોય ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ તંત્રને સાથ આપવા અપીલ કરી હતી અને એક દિવસ અગાઉ જ પરિવાર સાથે મેળો કરી ભવનાથ દાદાના દર્શન કર્યા હતા. મેળાનો ખૂબ જ શુભ આરંભ થઈ ગયો છે. આ વખતે મિની કુંભ અને એમાં પણ રાજ્ય સરકારે એટલી બધી મદદ કરી છે અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી કે જેને હસ્તક આખા મેળાનું સંચાલન થવાનું, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વહીવટીતંત્ર, કોર્પોરેશન, અધિકારીઓ, પદાધિકારીઓ 2 મહિનાથી ને રાત ને દિવસ મહેનત કરે છે અને ખરેખર આ મેળો ગરીબ માણસનો મેળો છે. અહીંયા માણસો પ્રેમથી આવે છે, ક્યારે આવે ક્યારે વયા જાય, હરેક જગ્યાએ એને મફત જમવાનું હોય, ચા પાણી નાસ્તો. હું તો ઘણાને એમ કહું કે આ મેળો છે એ ખીચા ફાડીને આવવાનો મેળો છે. આમાં તમે વગર પૈસે પણ આવશો ને તોય તમારો આખો મેળો સરસ રીતે જાય. પરિક્રમા નહોતી છે એટલે માણસો પણ બહુ થશે. હરેકને પ્રાર્થના કરું કે મેળો શાંતિથી માણજો. આ અમારી જૂનાગઢની તપોભૂમિ છે. આ ભૂમિની અંદર જ્યારે પણ તમે આવશો ત્યારે તમને શાંતિ મળશે. અહીંયા મુરગીકુંડ છે, અહીંયા સંત સાધુ આખા વિશ્વના સાધુ સમાજ આ શિવરાત્રિનો 5 દિવસ મેળો કરવા આવે, બધા એકબીજાને સપોર્ટ કરે. જૂનાગઢના બાબા મિત્ર મંડળ દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે અન્ન ક્ષેત્રને લઈ પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. છેલ્લા 13 વર્ષથી બાબા મિત્ર મંડળ દ્વારા ગિરનાર તળેટીમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અન્ન ક્ષેત્ર ચલાવી અને મેળામાં આવતા ભાવિક ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. ત્યારે દર વર્ષે ગિરનાર દરવાજાથી ગાયત્રી મંદિર સુધી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ ગઈકાલે પણ પાલખી યાત્રા યોજાઈ હતી અને અન્નપૂર્ણા યજ્ઞ કરવામાં આવ્યો હતો. બાદમાં દત્તાત્રેય ભગવાન અને શિવજીને પધરાવી અન્ન ક્ષેત્ર સેવા શરૂ કરવામાં આવી હતી. વંથલીના યુવાનની હત્યા કરનાર આરોપીના સીસીટીવી સામે આવ્યા છે. હત્યા પહેલા અને પછીના વિડીયો સામે આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. સીસીટીવીમાં 6 શખ્સો હથિયાર લઈ જતા નજરે પડે છે. બીજા સીસીટીવીમાં લોહીથી લથબથ હથિયાર સાથે આરોપીઓ દેખાયા હતા. પોલીસે માત્ર 4 આરોપી બતાવ્યા છે. 4 આરોપીઓને પોલીસે રિમાન્ડ પૂર્ણ થતા જ જેલ હવાલે કરી દીધા હતા. પરંતુ પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સીસીટીવીમાં 7 આરોપીઓ દેખાય છે અને પોલીસે માત્ર 4 આરોપીઓની સામે જ કાર્યવાહી કરવા પાછળનું કારણ શું એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. અબ્દુલ સોઢા ઘાચી, વંથલીનો રહેવાસી, ભલાઈસા બાપુની દરગાહમાં મારા છોકરાનું મર્ડર થયું છે. એની મેં સવારના મને પોલીસમાં મેં લખાવેલ છે 7નું, એમાં 4ને ધરપકડ કરી છે. 3ની ધરપકડ કરી નથી. ખુલ્લેઆમ ગામમાં બધે ફરે છે. એની મારે નમ્ર વિનંતી છે. હવે મારી માંગણી છે જે ગામમાં વિરોધી ફરે છે એની ધરપકડ કરી એને કાર્યકારી કરવામાં આવે છે. સીસીટીવીમાં ફૂટેજમાં જે પણ હોય એ મેં દેખેલી આ વાતની કરેલ છે તો પણ ધરપકડ થઈ નહોતી. હવે એની મારી માંગણી છે કે એની ધરપકડ થવી જોઈએ તે એટલી મારી વિનંતી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મિની કુંભ સમાન મહાશિવરાત્રી મેળાનો ધ્વજારોહણ સાથે ભવ્ય અને દિવ્ય પ્રારંભ. ધ્વજારોહણ
ધ્વજારોહણ થતાની સાથે જ ગિરનારની ગોદમાં સાધુ સંતોએ ધૂણા કર્યા ચેતન. મેળાના પ્રારંભની પૂર્વ સંધ્યાએ હજારો શહેરીજનો ભવનાથમાં ઉમટી પડ્યા. અને મેળામાં આવતા ભક્તોએ તંત્રને સહકાર આપવા સાધુ સંતોએ કરી અપીલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.